નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. અગાઉ આપણે નવા પ્રકરણને આપણે શરૂઆત કરી દીધી હતી. ભારતનું સ્થાન, કદ, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની આપણે શરૂઆત કરી હતી. આપણે ભારત દેશનું પૃથ્વી ઉપર કઈ જગ્યાએ સ્થાન છે એના વિશે આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે જોવાનું છે કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન. તો વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ પૃથ્વીમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે, અને ઉત્તર ગોળાર્ધમાંની આપણે વાત કરીએ તો ત્યાં આગળ ભારત દેશ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. તો ભારત દેશનું હંમેશા પ્રાચીન સમયથી જ ભૌગોલિક સ્થાન સૌથી મહત્ત્વનું આપણને જોવા મળી રહ્યું છે. એનું કારણ છે કે આપણને વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયો છે, અને આ દરિયા કિનારાને કારણે જ ભારત દેશ પ્રાચીન સમયથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વ્યાપાર કરતો આવેલો આપણને જોવા મળી રહ્યો છે. તો આપણે જોઈએ તો ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, અને તેથી તેનું વિશેષ મહત્ત્વ છે. તેથી પ્રાચીન સમયમાં જુદા જુદા દેશો સાથે સંબંધ વિકસાવી શક્યા છે. તો આપણને જે વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયો, ભારત દેશનું મહત્ત્વનું ભૌગોલિક સ્થાન, અને એના જ કારણે આપણે પ્રાચીન સમયથી જ જુદા જુદા દેશો સાથે વ્યાપારિક સંબંધો આપણે ધરાવતા આવ્યા છે, અને એટલા જ માટે આપણે જુદા જુદા દેશો સાથે સારા સંબંધો વિકસાવી પામ્યા છે. એના પાછળનું કારણ શું છે તો ધ્યાન આપો. ભારત દેશ હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને છે, એટલે કે જે હિન્દ મહાસાગર છે આપણો, એના મધ્યસ્થ સ્થાને ભારત દેશ છે. આજે વિશ્વનો કોઈ પણ દેશ હોય એને જ્યારે પૂર્વમાંથી પશ્ચિમમાં અથવા તો પશ્ચિમમાંથી પૂર્વ દિશા તરફ વ્યાપાર કરવો હોય તો હિન્દ મહાસાગરમાંથી પસાર થવું જ પડે છે, અને એટલા માટે હિન્દ મહાસાગર પર ભારત દેશનું શીર્ષ સ્થાન છે, એટલે કે મહત્ત્વનું સ્થાન છે. અને એના જ કારણે આજે વિશ્વની અંદર ભારત દેશે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. અને આ શીર્ષ સ્થાનના કારણે ભારત દેશ પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારત દેશે પ્રાચીન કાળથી સંબંધો વિકસાવ્યા છે. તમે જુઓ, મેં તમને હમણાં છે કે ભારત દેશ હિન્દ મહાસાગરના મધ્યસ્થ સ્થાને છે. એટલા માટે ભારત દેશ પ્રાચીન સમયથી પૂર્વ આફ્રિકાના દેશો, પશ્ચિમ એશિયાના દેશો, દક્ષિણ એશિયાના દેશો, એ સિવાય દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો સાથે ભારત દેશ પ્રાચીન સમયથી સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ વિકસાવી શક્યો છે. એટલે આ સૌથી મહત્ત્વનું છે, અને ભારત દેશ પ્રાચીન સમયથી આ મહત્ત્વ ધરાવતો આવેલો છે. ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસાવ્યા. આપણે જોઈએ તો પ્રાચીન સમયથી ભારત દેશ પૂર્વ આફ્રિકા હોય, પશ્ચિમ એશિયા હોય, દક્ષિણ એશિયા હોય, દક્ષિણ પૂર્વ એશિયા હોય, એ સિવાય જુદા જુદા દેશોની સાથે ભારત દેશે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો વિકસાવ્યા છે. પ્રાચીન સમયથી આપણે એમની સાથે વ્યાપાર કરતા આવ્યા, અને એટલા માટે વ્યાપારી સંબંધોની સાથે સાથે એકબીજાની સંસ્કૃતિની પણ આપ-લે થઈ, અને વ્યાપારી સંબંધોની સાથે સાથે સાંસ્કૃતિક સંબંધો પણ આપણે આ દેશોની સાથે વિકસાવ્યા, અને આ આપણા ભારત દેશ માટે સૌથી ગર્વ કરી શકાય એવી બાબત છે. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ભારત દેશ હિન્દ મહાસાગર કિનારે ભારતનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરીક્ષામાં એક આ પ્રશ્ન 3 ગુણમાં પૂછાતો હોય છે કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન કેમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે જે હિન્દ મહાસાગર ભારત દેશનો સૌથી મધ્યસ્થ દરિયો છે, અને આ હિન્દ મહાસાગરના કારણે જ આજે વિશ્વભરની અંદર ભારત દેશને એક આગવી ઓળખ બની છે. કારણ કે પૂર્વ દેશોમાંથી પશ્ચિમી દેશો સાથે કોઈ પણ પ્રકારનો વ્યાપારિક સંબંધ બાંધવો હોય તો ભારત દેશના હિન્દ મહાસાગરમાં થઈને જ પસાર થવું પડે છે. એટલા માટે તમે જુઓ, દુનિયાના દેશોની નજર હિન્દ મહાસાગર ઉપર છે. એમાં ખાસ કરીને ચીનની જે રીતે વિસ્તારવાદી જે વિચારસરણી છે, એના કારણે હવે
દક્ષિણ હિન્દ મહાસાગરની અંદર ચીનની દખલગીરી વધી રહી છે, કારણ કે વેપારી ક્ષેત્રે હિન્દ મહાસાગર સૌથી મહત્ત્વનો છે અને આપણને તો કેટલો બધો વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. એટલા માટે ભારત દેશ પૂર્વ ગોળાર્ધની અંદર આજે મોખાનું સ્થાન ધરાવતો આવ્યો છે. આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે પૂર્વ ગોળાર્ધમાં ભારત દેશ મોખાનું સ્થાન ધરાવે છે, એ જ રીતે ભારત દેશે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વ્યાપાર સરળ બને છે. કેવી રીતના? તો આગળનો મુદ્દો આપણે જોઈએ તો ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. કેવી રીતના? તો ધ્યાન આપો. તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. કેમ? કારણ કે આપણે શીર્ષ સ્થાને છે હિન્દ મહાસાગર દરિયા કિનારે. એટલે મેં તમને હમણાં જ કહ્યું કે જેને કોઈપણને પૂર્વથી પશ્ચિમમાં, પશ્ચિમમાંથી પૂર્વમાં, જેને જે બાજુમાં જવું હોય હિન્દ મહાસાગરમાંથી જ પસાર થવું પડે છે. એટલા માટે જે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. બસ સૌથી ફાયદો ક્યારે થયો? તો જુઓ, ઈસવીસન 1869 ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1869 સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કલ્પના કરવાની છે કે 7,000 કિલોમીટર એટલે શું થયું? કદાચ 1 કિલોમીટર, 2 કિલોમીટર કે 3 કિલોમીટર અંતર ઘટે તો પણ આપણે નવાઈ લાગતી હોય છે, જ્યારે આ તો 7,000 કિલોમીટર. તો કઈ સાલમાં યાદ રાખજો? ઈસવીસન 1869. એ સાલમાં 1869 સુએઝ નહેર શરૂ થઈ અને આ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું આશરે 7,000 જેટલું અંતર ઘટી ગયું. 7,000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર શાથી ઘટી ગયું? તો ઈસવીસન 1869. આ યાદ રાખવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો. ઈસવીસન 1869 સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું. એના કારણે ભારત દેશ યુરોપીય દેશો સાથે આપણે આસાનીથી વેપાર કરી શકતા. 7,000 કિલોમીટર ઘટવાથી તમે અનુમાન લગાવી શકો છો કે આપણને કેટલો બધો ફાયદો થયો. આપણે ડાયરેક્ટ સુએઝ નહેરમાં થઈને પછી આપણે યુરોપિયન દેશોની અંદર વેપાર કરવા માટે આપણે જઈ શકતા હતા. આનાથી ફાયદો શું થયો? તો આજે ભારત દેશ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર પરથી પસાર થાય છે. તો આજે સૌથી મહત્ત્વનો ફાયદો શું થાય આપણને? આજે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો, પૂર્વ દિશામાં આવેલા તથા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાંથી જ પસાર થાય છે. હવે તમે જુઓ કે આજે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો હોય, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા જવું હોય કે યુરોપને સાંકળતા કોઈપણ જળમાર્ગો હોય, એમને ક્યાંથી પસાર થવું પડે છે? આપણા હિન્દ મહાસાગરમાંથી જ પસાર થવું પડે છે. અને એટલા માટે ભારત દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ બને છે. એટલે કે મોટાભાગના દેશોને આપણા હિન્દ મહાસાગરમાં થઈને જ પસાર થવું પડે છે. અને એટલા માટે ભારત દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર આજે કેવો બન્યો છે? સરળ બન્યો છે. આજે ભારત દેશ દક્ષિણ આફ્રિકા થઈને આવતો જે જળમાર્ગ છે તથા સુએઝ જળમાર્ગે ભારત પાસેથી પસાર થાય છે. ધ્યાન આપો, આજે દક્ષિણ આફ્રિકા જે કહી છે ત્યાંથી આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી જ પસાર થાય છે. તો જે દક્ષિણ આફ્રિકાનો જળમાર્ગ અને જે સુએઝ જળમાર્ગ એ ભારત પાસેથી જ પસાર થાય છે અને એ જ માર્ગે થઈને આપણે ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની થઈને, ધ્યાન આપો, મલાક્કા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને આપણે કેનેડા અને USA પહોંચી શકાય છે. સમુદ્ર ધુની કોને કહેવાય ખબર છે? બે સમુદ્રને જે જોડતો જે નાનો સમુદ્ર હોય એને સમુદ્ર ધુની કહેવાય. બે સમુદ્રને જોડતો નાનો સમુદ્ર એને કે સમુદ્ર ધુની. તો આજે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ આ બંને ભારત પાસેથી જ પસાર થાય. જો વિદ્યાર્થી મિત્રો, જે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા
સુએઝ જળમાર્ગ ભારત પાસેથી જ પસાર થાય છે અને એ જ માર્ગ થઈને આપણે ક્યાં જઈ શકીએ છીએ? ઇન્ડોનેશિયા અને ત્યાંથી મલાક્કા સમુદ્ર ધુનીમાં થઈને આપણે ડાયરેક્ટ ક્યાં પહોંચીએ છીએ? પેસિફિક મહાસાગર અને ત્યાંથી પછી આપણે કેનેડા તથા USA આપણે પહોંચી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો કલ્પના કરો કે આપણે હવે આસાનીથી USA તથા કેનેડા સુધી આપણે પહોંચી શકીએ છીએ પેસિફિક મહાસાગર થઈને. તો આજે દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી જ પસાર થાય છે અને એ જ માર્ગે આપણે ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા USA આપણે પહોંચી શકીએ છીએ. અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે ભારત દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. તો આજે આપણે ઓસ્ટ્રેલિયા છે, USA છે, કેનેડા છે, યુરોપિયન દેશો છે, દક્ષિણ આફ્રિકાના દેશો છે, દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો છે, દરેક દેશો સાથે આપણે વ્યાપારિક સંબંધો આપણે વિકસાવી શક્યા છે અને જેનો સૌથી વધુ ફાયદો આપણા ભારત દેશને પહોંચ્યો છે. અને એટલા માટે આજે વિશ્વના દેશોની નજર હિન્દ મહાસાગર ઉપર છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આજે ભારતે જુદા જુદા દેશો સાથે સદીઓથી સારા સંબંધો છે. આ સમુદ્ર કિનારો એવું તો નથી કે આ છેલ્લા વર્ષો કે પ્રાચીન સમયથી આપણી પાસે સમુદ્ર છે અને એ સમુદ્ર આપણો જ હતો. એટલે પ્રાચીન સમયથી આપણે જુદા જુદા દેશો સાથે આપણે સારા સંબંધો આપણે શું કરી શક્યા છે? વિકસાવી શક્યા છીએ. આ સંબંધો કંઈ એવું નથી કે હમણાં જ વિકાસ પામ્યા છે, ના, પ્રાચીન સમયથી આ સંબંધો વિકાસ પામ્યા છે. અને એટલા માટે ભારતે પ્રાચીન કાળથી પોતાના વિચારો હોય, ત્યાર પછી આપણી રામાયણ, જે બૌદ્ધ ધર્મની અંદર પંચતંત્રની વાર્તાઓ હોય, દશાંશ પદ્ધતિ હોય વગેરે આપણે વિશ્વ સુધી આપણે પહોંચાડી શકીએ. તો ભારત દેશની અંદર જે મહત્ત્વની વિશિષ્ટતા હતી, ભારત દેશના જે લક્ષણો હતા, જેમાં રામાયણ હોય, પંચતંત્રની વાર્તાઓ હોય, દશાંશ પદ્ધતિ હોય વગેરે બાબતો આપણે વિશ્વ સુધી આદાન પ્રદાન કરીને આપણી સારી બાબતો ત્યાં સુધી આપણે શું કરી શક્યા છે? પહોંચાડી શક્યા છે. કારણ કે આપણે પ્રાચીન સમયથી જુદા જુદા દેશો સાથે વ્યાપારિક સંબંધો ધરાવતા હતા. આપણે પ્રકરણ 1ની અંદર આપણે જોઈ ગયા છીએ કે પ્રાચીન સમયથી ભારત દેશ જુદી જુદી ચીજવસ્તુનો વ્યાપાર કરતો હતો. મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમ દરિયાઈ માર્ગે જ કરતા હતા. એ જ માર્ગે થઈને કેટલીક વિદેશી પ્રજા ભારત દેશમાં વ્યાપાર માટે આવી અને આપણે ઘણા વર્ષો સુધી આપણે ગુલામીમાં પણ આપણે જતા રહ્યા હતા. એટલે પ્રાચીન સમયથી ભારત દેશનું ભૂપૃષ્ઠ સૌથી મહત્ત્વનું છે. મધ્ય સ્થાને આપણો ભારત દેશ છે એવું આપણે કહી શકીએ છીએ. તો એટલા માટે આજે ધીરે ધીરે વિશ્વની અંદર ભારત દેશ આજે એક શક્તિશાળી દેશ બનવા તરફ જઈ રહ્યો છે. તો હવે આપણે ભારતના આગળના મુદ્દા તરફ આગળ વધીએ. તો આગળનો મુદ્દો છે ભારતના પાડોશી દેશો. વિદ્યાર્થી મિત્રો, ભારતના પાડોશી દેશો વિશે આપણને ઘણી બધી માહિતી છે. આપણને ખ્યાલ છે કે ભારત દેશના પાડોશી દેશો કયા કયા છે. તો ભારતના જે પાડોશી દેશોની આપણે વાત કરીએ તો ભારતની ઉત્તર અને પશ્ચિમ દિશામાં એટલે કે વાયવ્ય દિશાની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલા છે. આપણે જોઈએ તો ભારત દેશ ઉત્તર અને પશ્ચિમ દિશાની મધ્યની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલું છે. એ સિવાય ઉત્તર પૂર્વ દિશાની અંદર ચીન, નેપાળ અને ભૂતાન આવેલું છે. તો ઉત્તર અને પૂર્વની અંદર જો આપણે એક દિશા આપણે જોઈ લઈએ તમને ખ્યાલ આવી જાય. તો આ ઉત્તર દિશા કહેવાય છે, નીચેની દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ઓકે, તો ભારતની ઉત્તર અને પશ્ચિમ દિશાએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તર અને પૂર્વ દિશા એટલે કે અહીંયા ચીન, નેપાળ અને ભૂતાન. ત્યાર પછી પૂર્વમાં તો પૂર્વની અંદર મ્યાનમાર અને બાંગ્લાદેશ. એ સિવાય દક્ષિણમાં એટલે કે દક્ષિણ દિશાની અંદર શ્રીલંકા અને માલદીવ. તો જે દક્ષિણ દિશા છે ત્યાં આગળ શ્રીલંકા અને માલદીવ. એ સિવાય શ્રીલંકા અને ભારત પાલ્કની સમુદ્ર ધુની અને મન્નારના અખાતથી અલગ પડે છે. તમે જો ભારત દેશની દક્ષિણે શ્રીલંકા આવેલું છે, પણ આ બંને દેશો જે
પાલ્કની સમુદ્રધુની અને મન્નારનો જે અખાત છે એનાથી શું પડે છે, અલગ પડે છે. પરીક્ષામાં એક ગુણમાં પૂછાય છે કે શ્રીલંકા અને ભારત બંને દેશો એકબીજાથી અલગ કેવી રીતના પડે છે, તો શ્રીલંકા અને ભારત એકબીજાથી પાલ્કની સમુદ્રધુની અને મન્નારના અખાતથી અલગ પડે છે. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર અને પશ્ચિમ દિશાની અંદર પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આવેલું છે. ઉત્તર પૂર્વ દિશાની અંદર ચીન, નેપાળ અને ભૂતાન, પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ, દક્ષિણમાં શ્રીલંકા અને માલદીવ. એ સિવાય શ્રીલંકા અને ભારત પાલ્કની સમુદ્રધુની અને મન્નારના અખાતથી આપણા ભારત દેશથી શું પડે છે, અલગ પડે છે. આ એક ગુણમાં પૂછાય છે. તો શ્રીલંકા અને ભારત બંને પાલ્કની સમુદ્રધુની અને મન્નારના અખાતથી અલગ પડી રહ્યો છે. તો આ રીતે આપણા ભારત દેશના શું છે, પાડોશી દેશો છે. અને પ્રાચીન સમયથી ભારત દેશે પોતાના જે પાડોશી જે દેશો છે એની સાથે સારા સંબંધો વિકસાવ્યા છે પ્રાચીન સમયથી. એવું નથી કે ભારત દેશે સંબંધ પ્રાચીન સમયથી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આટલા મુદ્દા આપણે ખાસ યાદ રાખવાના છે, ધ્યાન આપજો. એક તો ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે, તો ઉત્તર ગોળાર્ધમાં, બરાબર. ત્યારબાદ ભારત દેશ કયા ખંડમાં આવેલો છે, તો એશિયા ખંડ. અને ત્યાં આગળ કઈ દિશામાં છે, તો દક્ષિણ દિશામાં, બરાબર. હવે ભારત દેશ કયા બે અક્ષાંશ વૃત્તો વચ્ચે આવેલો છે, તો ભારત 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે, બરાબર. એ સિવાય કયા રેખાંશ આપણે જોઈએ, તો ભારત દેશ 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. તો ભારત દેશ 8°4 થી 37°6 ઉત્તર અક્ષાંશ વચ્ચે. એ સિવાય રેખાંશની આપણે વાત કરીએ તો 68°7 થી 97°25 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. આ યાદ રાખો. જો આપણે અંશ બોલવા પડે, બરાબર, આપણે યાદ રાખો, સિમ્પલ યાદ આ રીતના રાખી શકીએ. 8.4 થી 37.6 થઈ ગઈ. આ યાદ રાખવા માટેની ટ્રીક તમને શીખવાડું છું. 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ. ત્યારબાદ 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે, બરાબર. ત્યારબાદ આપણે ઉત્તર દક્ષિણની લંબાઈની આપણે વાત કરીએ તો ભારતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર, બરાબર. બીજું પૂર્વ પશ્ચિમની લંબાઈ 2933 કિલોમીટર. આ યાદ રાખવાનું, બરાબર. તો ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે, 3214 કિમી. પૂર્વ પશ્ચિમની લંબાઈ 2933, બરાબર છે. તો 3214 ઉત્તર દક્ષિણ અને જ્યારે પૂર્વ પશ્ચિમનું 2933 કિલોમીટર. બીજું ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે, કર્કવૃત્ત. કયા અક્ષાંશ પરથી, તો 23°30 ઉત્તર અક્ષાંશ પરથી
પસાર થાય છે. 23°30 ઉત્તર અક્ષાંશ પરથી પસાર થાય છે. એટલે આ ટૂંકા મુદ્દા આપણે યાદ રાખવાના છે. બીજું, વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશનો કયો ક્રમાંક છે? 7મો ક્રમાંક. સૌથી મોટો દેશ કયો છે? તો રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ભારત આવે છે. તો રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત. બરાબર. કુલ ક્ષેત્રફળ કેટલું છે? 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ભારત દેશ ધરાવે છે. બરાબર. એટલે આ નાના નાના મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. તો વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશનો કયો ક્રમાંક છે? 7મો. કુલ કેટલા? 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ભારત દેશ ધરાવે છે. એટલે આ નાની નાની બાબતો આપણી પરીક્ષામાં વધારે પૂછાતી હોય છે, અને બાકીની પરીક્ષાઓમાં પણ આ બહુ ઉપયોગી છે.